કલ્પના કરો કે તમે 500 રૂપિયામાં પ્લેનની મુસાફરી કરી શકો. અત્યારે તો કલ્પના જ કરવાની છે, પણ ટૂંક સમયમાં થોડા સમયમાં આ કલ્પના સાચી પણ થઈ શકે છે, કારણ કે એક જબરજસ્ત ઇલેક્ટ્રિક વિમાન જે છે એ આવશે. વિસ્તારથી આ વિશે વાત કરીશું, પણ એની પહેલાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જમાવટ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં બેલ આઇકોન હશે એ પણ દબાવી દો. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. જે સફર માટે આજે તમારે હજારો રૂપિયા ખર્ચવા પડે છે, એ જ સફર આવનારા સમયમાં કદાચ એ ટેક્સીના ભાડા કરતાં પણ ઓછા ભાડામાં થઈ જશે. સ્વીડનની એક કંપની છે, હાર્ટ એરોસ્પેસ નામ છે એનું, અને એને ઇલેક્ટ્રિક વિમાન X1A 27 મિનિટની સફળ પરીક્ષણ ઉડાન ભરી અને જ્યારે એ ઉડાનના વિડીયો જોઈએ તો આપણને ખબર પડે કે આ જ આપણું ભવિષ્ય છે. હવે એનાથી વધારે ચોંકાવનારી અને આશ્ચર્યજનક વાત એ છે કે જ્યારે એ 27 મિનિટની સફર થઈ તો એનો ખર્ચ કેટલો થયો, તો માત્ર $5, એટલે આશરે 500 થી 600 રૂપિયા. હવે સવાલ એ થાય કે શું ખરેખર ભવિષ્યમાં 500 રૂપિયામાં તમે હવાઈ સફર કરી શકશો? એટલે દિલ્હીથી દહેરાદૂન જવું હોય કે ટૂંકી મુસાફરી હોય તો તમને ટેક્સીના ભાડા ખૂબ વધારે લાગતા હોય, એ આગળ જતાં સોલ્વ થઈ શકે, એટલે એટલા ભાડામાં તમે વિમાનની મુસાફરી કરી શકો. પણ આ બધી જ ભવિષ્યની વાત છે. હાર્ટ એરોસ્પેસે X1 વિમાનને અમેરિકાના ન્યૂયોર્ક રાજ્યના પ્લેટ્સબર્ગ આંતરરાષ્ટ્રીય વિમાન મથક પરથી પોતાની પહેલી પાયલટ સાથેની ઉડાન ભરાઈ, જે 27 મિનિટ ચાલી. 1011 ફૂટની ઊંચાઈ સુધી એ વિમાન ઉડ્યું. સૌથી ખાસ વાત એ હતી કે X1 એ સંપૂર્ણપણે બેટરીથી ચાલતી વિદ્યુત પ્રણાલી પર, એટલે માત્ર બેટરીથી ચાલે એ પ્રકારે બનાવવામાં આવ્યું. કંપનીને જણાવ્યા પ્રમાણે 27 મિનિટની ઉડાન દરમિયાન વપરાયેલી વીજળીની કિંમત લગભગ $5 છે, એટલે એનો આંકડો 500 થી 600 રૂપિયા છે. અને એટલે જ બધા કહી રહ્યા છે કે ભવિષ્યમાં આ વિમાનની મુસાફરી સસ્તી થઈ શકશે. આ 500-600 રૂપિયા એ આખી ઉડાનનો ખર્ચ છે, એ માત્ર પરીક્ષણના ખર્ચ પ્રમાણેનો ખર્ચ છે. પણ જ્યારે એને કમર્શિયલ કરવામાં આવશે, એટલે કે જ્યારે જાહેર લોકો વચ્ચે મૂકવામાં આવશે, ત્યારે ખર્ચ વધી જશે, કારણ કે એમાં ચાર્જ, વીમો, વિમાન મથકનો ઉપયોગ કે પછી પાયલટ, એ બધાના ખર્ચા પણ કાઢવામાં આવશે. X1ની પહેલાં વાત કરીએ. X1 કોઈ નાનું રમકડું નથી કે તમે 500 રૂપિયામાં ઉડાડી દીધો. એક મોટું પ્લેન જ છે, જે આપણે જોતા હોઈએ છીએ એવું પ્લેન છે. પાંખોમાં 106 ફૂટથી ઉપર એ ઉડી શકે એવી ક્ષમતાઓ પણ છે. સાથે જ એ આખું જે વિમાન જે છે એ ખૂબ અત્યંત આધુનિક રીતના બનાવવામાં આવ્યું છે. મોટા કદના બેટરીથી ચાલતા વિમાનોની કલ્પના આપણે નહીં કરી હોય, પણ તમે જે રિમોટ સાથે બેટરી સાથે જે વિમાનો ઉડતા હતા, હવે એ મોટા વિમાનો બનવાના છે. હાર્ટ એરોસ્પેસ X1નો ઉપયોગ પોતાના આગામી મુસાફર વિમાન X30 જે છે એના માટેની ટેકનોલોજીનું પરીક્ષણ હતું. X30 એ 30 બેઠકોવાળું એક વિમાન બનાવવામાં આવશે. એટલે અત્યારે જે પરીક્ષણ થયું એ પાયલટ સાથેનું હતું, જે બેટરી પર વિમાન ચાલી શકે છે કે કેમ. હવે આગળ જે બનાવવામાં આવશે 30 સીટિંગવાળું વિમાન બનાવવામાં આવશે, અને એને બંને રખાશે, એટલે એ ફ્યુલ પર પણ ચાલે અને વિદ્યુત પર પણ ચાલે એવી ટેકનોલોજી રાખવામાં આવશે. કારણ કે 200 કિલોમીટર સુધી ઇલેક્ટ્રિસિટીમાં વાંધો નથી આવતો, વીજળીમાં વાંધો નથી આવતો, પણ આગળ જતાં એ લાંબી મુસાફરી માટે પણ એનો એક્સપેરિમેન્ટ થઈ શકે એવી સંભાવનાઓ છે. અત્યારે આ બધી સંભાવનાઓ છે, પણ કંપની 2031 સુધીમાં આ શરૂ કરી દેશે, સેવા ચાલુ કરી દેશે આ વિમાન, એવી આશા રાખે છે. જો આ ટેકનોલોજી સફળ થાય છે તો સૌથી મોટો ફાયદો એ ટૂંકા અંતરની હવાઈ મુસાફરીમાં થવાનો છે, કારણ કે ઈંધણનો ખર્ચ ઘટી જશે. સાથે જ એ લોકોનું એવું કહેવું છે, એટલે કંપનીનું એવું કહેવું છે કે નોર્મલ જે ફ્લાઇટનો ખર્ચો હોય છે એના કરતાં 40% સુધી આમાં બચત થવાની છે. હવે ભારતના સંદર્ભમાં વિચારીએ તો દિલ્હીથી દહેરાદૂન કે પછી અમદાવાદના નજીકના કોઈ શહેરમાં જવું હોય તો તમે જે ટેક્સી લેતા હતા કે કાર લઈને જતા હતા, એની જગ્યાએ તમે વિમાન મુસાફરી કરી શકો. એટલું સસ્તું તો એ થઈ શકે. એટલે 500 રૂપિયા જો એનો ખર્ચ છે, તો પછી વિચારો કે જ્યારે 30 સીટિંગવાળું એક વિમાન હોય જે ટેક્સી રૂપે ચાલે, એવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. પણ આ બધું અત્યારે લાંબા ગાળે થવાનું છે, પણ થઈ શકે, એને નકારી શકાય. આ કલ્પનાની વાત નથી, હવે એ હકીકતમાં બને એવું અત્યારે દેખાઈ રહ્યું છે. પણ આને સામે બહુ જ બધા પડકારો પણ છે. એટલે એવું નથી કે એક પરીક્ષણ થઈ ગયું અને એટલે આ વિમાન લોન્ચ થઈ જશે અને બધું થઈ જશે. એની સામે પડકારો પણ ઘણા બધા હોય છે. ટેકનોલોજીના પડકારો તો છે જ, પણ સૌથી વધારે મોટો પડકાર એ બેટરી છે. કારમાં ભારે બેટરી હોય એટલે લાંબો સમય સુધી ચાલી શકે, પણ વિમાન માટે 1 કિલો વજન જે છે એ મહત્વનું હોય છે. બેટરી ભારે થાય તો વિમાનને ઉડવા માટે પણ વધુ ઉર્જાની જરૂર પડે. એ જે સ્પીડથી ઉડવું જોઈએ કે પછી જે ઊંચાઈએ ઉડવું જોઈએ એ ન ઉડી શકે. આ કારણે લાંબા અંતર માટે મુસાફરી વિમાન જે બનાવવામાં આવે એમાં વીજળી સિવાય પણ ફ્યુલનું પણ એક એન્જિન, એટલે ફ્યુલ પણ રાખવામાં આવે, એવું અત્યારે વિચારી રહી છે કંપની.
અત્યારે S30 જે છે, એટલે આપણે જે કીધું કે 30 સિટિંગવાળું એક વિમાન બનાવે, એમાં આ બધા જ પ્રયોગો કરવામાં આવશે. જો હાર્ટ એરોસ્પેસ જેવી કંપનીઓ બેટરીની ક્ષમતા, વિમાનની કાર્યક્ષમતા અને સંચાલનના ખર્ચના પડકારોને ઉકેલી શકે તો પછી ભવિષ્યમાં આ સપનું નથી રહેવાનું. આપણે પણ એ વિમાનમાં એક ગામથી બીજા ગામ કે એક શહેરથી બીજા શહેર આસાનીથી જઈ શકીએ એવું થઈ જશે. તો શું 500 રૂપિયામાં હવાઈ સફર થશે? આજે નહીં, પરંતુ આવતીકાલે. ભવિષ્યમાં તો આ કલ્પના માત્ર કલ્પના નથી રહેવાની, એને અત્યારે એક ઉડાન મળી ગઈ છે. આગળ હવે જોવાનું છે કે સમય કેટલું, ટેકનોલોજી કેટલી આગળ વધે છે. તમને આ માહિતી કેવી લાગી, આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ્સમાં જણાવજો. તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જો શરૂઆતમાં ના કર્યું હોય તો હવે કરી દેજો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા.